આપણી પોરબંદરની ચોપાટી ઉપર બધા રાજુભાઈના ચણા મસાલાને તો ઓળખે જ છે, પરંતુ આજે આપણે વાત કરવી છે રાજુભાઈ સાથે. રાજુભાઈ, કેટલા સમયથી આપ આ વેપાર સાથે સંકળાયેલા છો? હું છેલ્લા 24 થી 25 વર્ષથી આ ધંધામાં પડ્યું છું. પ્રથમ તો તમે પોરબંદરના યુટ્યુબર્સ છે રાણીબેન કેઆર લાઈવ તરફથી એમના વિડીયોમાં આવ્યા હતા. એ પહેલાની તમારી જિંદગી, જ્યારે ચોપાટી ઉપર 2-4 લોકો તમને ઓળખતા હશે, અને વિડીયોમાં આવ્યા પછી વિડીયોના માધ્યમથી લોકો તમને શોધતા આવ્યા કે રાજુભાઈ ક્યાં છે, એટલે એ તમે કઈ રીતે જોવો છો? ના સરસ. આમાં હું હતો કે પહેલા 50% લોકો આપણી સવટમાં હતા ના, એ પછી રાણીબેનને જે વિડીયો બનાવ્યો તો મારા માટે તો એ ભગવાન જ કહેવાય. દુનિયા ગમે એ કરતા હોય, એકબીજાનો જે આગળ વધે તો બધા સારું વાંચતા જ ના હોય. કેટલા સમયથી લોકો તમને ઓળખતા થયા છે? ત્યારથી 1-2 વર્ષ તો થોડીક તકલીફ હતી, પણ જે થોડાક સમયથી 2 વર્ષ કાઢ્યા ના તો ધીમે ધીમે બધા ઓળખાણ ચાલુ થઈ ગઈ. પછી આ સોશિયલ મીડિયા આવી ગયો એટલે તમારા જેવા ભાઈઓએ સોશિયલ મીડિયામાં લઈને મને આગળ લઈ આવ્યા. એટલે મને બંધુ મહેસૂસ ન થવા દે. શિયાળો કે ચોમાસું હોય તોય મને ખર્ચો નીકળી જાય. સોશિયલ મીડિયાને લઈને તમે શું કહેવા માંગો? બહુ સરસ આ છે. સોશિયલ મીડિયામાં અમુક માણસ આમ વિચારતા હોય, પણ બહુ સરસ વસ્તુ છે. એ નાના માણસોને આગળ લઈ આવે ના, જે દુઃખી માણસો હોય એને પર સપોર્ટ આપે છે. જેની મનની કોઈ ન જાણતું હોય એ સોશિયલ મીડિયા લઈને આવે છે. કેમ કે કોઈ ભાવ ન પૂછતા હોય, આપણી દુનિયામાં જ હોય. સોશિયલ મીડિયા વાળા એક બીજાને આપણા પરિવાર તરીકે કે આપણા ભાઈ સમજીને પૂછી લે કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે, શું તકલીફ છે, તો અમે એને શેર કરીને ના કહી શકીએ ને એ બહાર પાડી દે એટલે બધા આપણે સપોર્ટ કરે. સોશિયલ મીડિયા એ માત્ર વિડીયો નથી, પરંતુ લોકોની જિંદગી બદલવાનો મંચ છે. અને જો તમે કન્ટેન્ટ ક્રિએટર છો તો તમે તમારી આસપાસ નાના ધંધાર્થીઓને સપોર્ટ કરો, નાના વેપારીઓને સપોર્ટ કરો, જેથી કરીને તેમની જિંદગી પણ તમે બદલી શકો છો. અને ચોપાટી સાઈડ તમે આવો ત્યાં રાજુભાઈના ચણા મસાલા તમે ટ્રાય કર્યા છે કે નહીં તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો.